નમસ્કાર મિત્રો, આજે 3 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 2,000 years later. બ્રિટનના વડાપ્રધાન કોણ છે? તે છે કીર સ્ટામર. તે હાલ ચર્ચામાં રહ્યા છે. કેમ? કારણ કે અમેરિકાના વડાપ્રધાને બ્રિટનના વડાપ્રધાનને કીધું કે તમે ભાઈ યુદ્ધમાં ભાગ લો, ઈરાનનો સામનો કરવામાં અમારી મદદ કરો. બ્રિટનના વડાપ્રધાને ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી. તેથી પ્રશ્ન બની શકે કે બ્રિટનના વડાપ્રધાન કોણ છે? તો તે છે કીર સ્ટામર. It's not easy doing what I do, is it? Not easy. રાજા રવિ વર્માનું યશોદા અને કૃષ્ણનું પેઇન્ટિંગ કેટલા કરોડ રૂપિયામાં વેચાયું? 167 કરોડ ને 20 લાખમાં વેચાયું આ પેઇન્ટિંગ. Here I come. Here I come. 131 ફૂટ ઊંચી શ્રીજીના હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તે કરવામાં આવ્યું નાથદ્વારામાં. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો નાથદ્વારા ક્યાં આવેલું છે. શક્તિદૂત યોજના હેઠળ ઓલિમ્પિકમાં ખેલાડીઓને કેટલા રૂપિયા સુધીની વાર્ષિક સહાય આપવામાં આવશે? 25 લાખ. યોજનાના પ્રશ્નો બનતા હોય છે. આ પ્રશ્ન અગત્યનો છે. अरे बस कर, रुलाएगा क्या? વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તે આવેલું છે મધ્યપ્રદેશમાં અને ચર્ચામાં રહ્યું છે. કેમ? કારણ કે તે ભારતનું 54મું ટાઈગર રિઝર્વ બન્યું છે. કયા નંબરનું? 54મું. આજકાલ પરીક્ષામાં આંકડા બહુ પૂછાતા હોય છે, તેથી યાદ રાખજો. વિશ્વનો સૌથી લાંબો રિવર ક્રુઝ કયો છે? તે છે ગંગા વિલાસ. હાલ લોન્ચ કરવામાં આવેલો છે આ વિશ્વનો સૌથી લાંબો રિવર ક્રુઝ. કયા સ્થળેથી શરૂ થશે આ ગંગા વિલાસ અને કયા સ્થળે અંત પામશે? વારાણસીથી શરૂ થશે અને દિબ્રુગઢ સુધી જશે આ ક્રુઝ. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ. અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજબ ભારતનું સ્થાન શું છે? 13મું. કયું સ્થાન છે? 13મું. बात तो सही है. दौड़ना तो पड़ता है. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ ક્યાં થઈ? નવી દિલ્હીમાં. હાલ આપણી આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંકનો કયા નંબરનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 91મો અને 1 એપ્રિલે ઉજવવામાં આવ્યો. 91મો પણ યાદ રાખજો. પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતમાં કયા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કેન્સ સેમિકોન પ્લાન્ટ. યુએસએના નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ કોને મળ્યો? અરુંધતી રોયને. તેમની આત્મકથા મધર મેરી કમ્સ ટુ મી માટે. Not bad, not bad. Now you જાપાની ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી યુવા રેસર કોણ બન્યા છે? કિમી એન્ટોનેલી. S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ બેંક પ્રથમ સ્થાને રહી છે? યસ બેંક. SBI ટીક કરીને ના આવતા યસ બેંક છે. नहीं.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના મહાનિર્દેશક કોણ બન્યા છે? તે બન્યા છે વિક્રમ દેવદત્ત. પરીક્ષામાં પૂછાય છે આવા પ્રશ્નો. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટર કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યો છે? અમરાવતીમાં. કરીબા બંધ પર 500 મેગાવોટની ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ લોન્ચ થયો છે. કયા દેશમાં લોન્ચ થયો છે? ઝિમ્બાબ્વેમાં. બ્રિહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC ની પ્રથમ મહિલા કમિશનર કોણ બની છે? તે બની છે અશ્વિની ભીડે. હાલ દ્વીપ શક્તિ અભ્યાસ થયો તે કયા સ્થળે યોજાયો હતો? અંદમાન અને નિકોબાર. જાફદા અભિયાન કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ઈરાન દ્વારા. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. Here I come. Here I come.